દીનુ બોઘા સોલંકી અને શિવા સોલંકી દ્વારા જે નગરપાલિકાને સર કરવા માટે લાંબા સમયથી તડામાર તૈયારીઓ ચાલી રહી હતી, એ જ દીનુ બોઘા સોલંકી અને શિવા સોલંકીને ક્યાંક ને ક્યાંક સફળતા મળી હોય તેવું લાગે છે. નગરપાલિકામાં કોંગ્રેસનો વ્હાઇટ હોર્સ દીનુ બોઘા સોલંકી અને શિવા સોલંકી સમર્થિત ઉમેદવારોએ કર્યો છે. આમ તો ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે, પરંતુ સ્થાનિક રાજકારણ જોવા જઈએ તો કહી શકાય કે આ જીત ભાજપ કરતાં વધારે દીનુ બોઘા સોલંકીની છે તેવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. વિગતે વાત કરીએ કઈ પ્રકારની ચૂંટણી રહી, કેવું રાજકારણ કામ કરી ગયું કોડીનાર નગરપાલિકાની ચૂંટણીમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગીર સોમનાથ જિલ્લાની નગરપાલિકા કોડીનાર વિસ્તારમાં દીનુ બોઘા સોલંકી પૂર્વ સાંસદ રહી ચૂક્યા છે અને તેઓ અમિત જેઠવા હત્યાકાંડના આરોપી પણ રહી ચૂક્યા છે ને તેના કારણે તેઓ જેલમાં પણ રહી ચૂક્યા છે ને તેઓ વિવાદમાં પણ રહી ચૂક્યા છે. તેમના ભત્રીજા એટલે શિવા સોલંકી અને શિવા સોલંકી પણ અમિત જેઠવા હત્યા કેસના આરોપી રહી ચૂક્યા છે અને વિવાદમાં રહી ચૂક્યા છે અને જેલમાં પણ રહી ચૂક્યા છે. ત્યારે કોડીનાર નગરપાલિકાની ચૂંટણી આવી છે અને શિવા સોલંકી અને દીનુ બોઘા સોલંકી બંનેને નામદાર ગુજરાત હાઈકોર્ટે નિર્દોષ જાહેર કરેલા હોય હવે તેઓ જેલ મુક્ત થયેલા છે અને કોડીનારમાં ચૂંટણીના મેદાનમાં શિવા સોલંકી અને દીનુ બોઘા સોલંકી મોખરે જોવા મળી રહ્યા હતા. કારણ કે કોડીનાર નગરપાલિકાને સર કરવી એ ત્યાંના સ્થાનિક રાજકારણ માટે મહત્વની વાત માનવામાં આવે છે. એવું શા માટે? તો એવું એટલા માટે કે હવે કોડીનારમાં વિધાનસભાની ચૂંટણીઓ પર દિગ્ગજ નેતાઓની નજર છે, ચાહે કોંગ્રેસના હોય કે ભારતીય જનતા પાર્ટીના દીનુ બોઘા સોલંકી અને શિવા સોલંકી. કારણ કે એવું માનવામાં આવે છે કે આ બેઠકને હવે વિધાનસભામાં સર કરવા માટેની તૈયારી કરવાના ભાગરૂપે કોડીનાર નગરપાલિકાને જીતવા તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી દીનુ બોઘા અને શિવા સોલંકી દ્વારા. વાત કરવામાં આવે તો કોડીનાર નગરપાલિકા 28 બેઠકો સાથેની આ એક નગરપાલિકા છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો 14 જેટલા બિનહરીફ થઈ ગયા હતા અને 14 ઉમેદવારો કોંગ્રેસ ભાજપના લડી રહ્યા હતા, જેમાંથી તમામે તમામ 14 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજેતા થયા છે. અને તેના કારણે કહી શકાય કે કોડીનાર નગરપાલિકામાં કોંગ્રેસનું વ્હાઇટ વોશ થયું છે અને 30 વર્ષથી કોડીનાર નગરપાલિકા પર ભાજપનું શાસન છે અને વધુ એક વખત ભારતીય જનતા પાર્ટીનું શાસન આવશે. પણ લોકોનું કહેવું છે ભાજપનું શાસન કહેવા કરતાં દીનુ બોઘા સોલંકી અને શિવા સોલંકીનું શાસન કહેવું વધારે યોગ્ય રહેશે. વાત કરીએ શિવા સોલંકીની તો આજે હારનો તમામ ભાર તેમના પર હતો, કારણ કે તેમના પર એટલા હાર ફૂલહારના સાથે લોકો વિજેતાની ઉજવણી કરવા માટે પહોંચ્યા હતા અને શિવા સોલંકીના પર આટલો બધો જીતનો ભાર શા માટે મૂકવામાં આવ્યો? તો સ્થાનિક રાજકારણનું માનવું છે કે શિવા સોલંકી નગરપાલિકાના પ્રમુખ બની અને બેસે તો ના નહીં, અને તેના કારણે જ આટલી મહેનત કરવામાં આવી હતી. જોઈએ હવે આગામી સમયમાં આ બધું નક્કી થશે કે કોણ પ્રમુખ બને છે, કોણ શું બને છે. પણ એક વાત સ્પષ્ટ છે, ફરી એક વખત કોડીનારમાં દીનુ બોઘા સોલંકી અને શિવા સોલંકીએ પોતાનો દબદબો પ્રસ્થાપિત કરીને બતાવી દીધું છે અને કોંગ્રેસ વધુ એક વખત નિષ્ફળ રહી છે કારમી અને ભૂંડી હારની સાથે કોડીનાર નગરપાલિકામાં. આ પ્રકારના વિગતવાર સમાચાર, પડદા પાછળની કહાની અને એ બધું જ જે તમારે જાણવું જરૂરી છે એ બધું તમારું નવજીવન જણાવે છે. માટે આપની આ ચેનલ નવજીવનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ